મોટા સમાચારની જે ભાવનગરથી આવી રહ્યા છે, રોડની કામગીરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। સિદ્સર 25 વારિયા વિસ્તારમાં આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, તો મનપાના ઓડિટ વિભાગે તપાસ કરતા ફૂટ્યો છે ભાંડો। ઓડિટ વિભાગની તપાસમાં રોડ વિભાગની બેદરકારી ખુલી છે અને આ તમામ વિગતો સામે આવી છે। રોડ બનાવનાર વીપી કન્સ્ટ્રક્શન કંપનીનો ભ્રષ્ટાચારનો પણ આમાં ઉજાગર થયો છે તથ્ય અને 2.29 કરોડના રોડની કામગીરીમાં નથી થયું નિયમોનું પાલન। ટેન્ડરમાં દર્શાવેલી ગુણવત્તા મુજબ નથી બન્યો રોડ વિભાગ અને એજન્સીની મિલીભગત હોવાનો પર્દાફાશ થયો છે, તો એજન્સીએ હલકી ગુણવત્તાનો રોડ બનાવ્યો છે। મહત્વનું છે કે ભાવનગર મનપાના ઓડિટ વિભાગે રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ટેન્ડર ખોલવા માટે નિયત થયેલી ટેન્ડર કમિટી સમક્ષ કાર્યવાહી થયા વિના સીધી દરખાસ્ત થયાનું સાબિત થયું છે અને ટેન્ડરની શરતોમાં આરએમસી પ્લાન્ટનું મટીરિયલ વાપરવા માટેની શરત હતી, પરંતુ એજન્સીએ શરતોનો ભંગ કર્યો છે અને શરતોનું પ્લાન જે છે તે પાલન કરાવવાની જવાબદારી રોડ વિભાગની હતી, પરંતુ રોડ વિભાગના અધિકારીઓની મિલીભગતના કારણે ટેન્ડરમાં રોડની ક્વોલિટી બાબતના નિયમોનું પાલન નથી થયું। જો કે હવે ઓડિટ વિભાગે તપાસ કરતા એજન્સીનું પાપ બહાર આવી ગયું છે, જેને લઈને કાર્યવાહી કરાશે। સરકાર અને કેન્દ્ર સરકાર ભલે ગરીબ અને પછાત માણસો માટે વિવિધ યોજનાઓ લાવે, પરંતુ ભ્રષ્ટાચાર કરનાર અને નબળી ગુણવત્તા આપનાર લોકો સરકારની આ યોજનાઓ સફળ થવા દેતા નથી। અત્યારે અમે ઊભા છીએ ભાવનગરના 25 વારિયા વિસ્તારની અંદર। આ વિસ્તારની અંદર મહાનગરપાલિકા દ્વારા એક સરકારની યોજના દ્વારા જે અલગ અલગ શેરીઓ છે તેની અંદર આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે અહીંના પછાત અને ગરીબ માણસોની સુવિધા માટે, પરંતુ આ રોડની નબળી ગુણવત્તાને લઈને અનેક સવાલ ઊભા થવા પામેલ છે। જે ટેન્ડર હતું તે ટેન્ડરના નિયમો પ્રમાણે એના જે વસ્તુઓ વાપરવાની હતી, જે આરએમસીનું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું તે નથી વાપરવામાં આવ્યું અને જે અહીંના ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગના જે પેધી ગયેલા અધિકારીઓ છે તેમને જ્યારે કામગીરી શરૂ હતી ત્યારે અહીંયા તપાસ કરવી જોઈએ, એની ગુણવત્તા તપાસવી જોઈએ, જે નહોતી તપાસી, જેને લઈને અનેક સવાલો ઊભા થવા પામેલ છે અને મહાનગરપાલિકાના ઓડિટ વિભાગે આ બનાવેલ જે રોડ છે તેના પર અનેક સવાલ ઊભા કર્યા છે, ક્વેરી ઊભી કરેલ છે અને કમિશનરને નોટિંગ આપેલ છે કે આ જે રોડ છે તેની અંદર અનેક જેવી ક્ષતિઓ છે જેને લઈને તેની ગુણવત્તા પર સવાલ ઊભા થવા પામેલ છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ સાબિત થઈ ગયું છે કાગળ ઉપર, ત્યારે મહાનગરપાલિકાના કમિશનર અને જે શાસકો છે તે આ રોડ જે બનાવનાર એજન્સી છે તેના પર કેવા પ્રકારના કડક પગલાં લે છે અને 2.5 કરોડથી મોટી રકમનો આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે, જેની ટેન્ડરની જે પ્રક્રિયા છે તેના નિયમો પાળવામાં નથી આવ્યા, ત્યારે હવે શું પગલાં લેવાશે તે જોવાનું રહેશે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।